ગઈકાલે તારીખ 5 ફેબ્રુઆરી 2024ના રોજ ઢસા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી કોળી સમાજની દીકરી અને મુસલમાન સિપાઈ સમાજનો દીકરો બંને ઘર મૂકીને જતા રહ્યા છે. જવાનું કારણ તો તમે ને હું બંને સમજતા જ હોઈએ કે એકાબીજાના પ્રેમ હોય અને સમાજની બીક હોય કે ભાઈ અલગ અલગ ધર્મના છીએ, ભેગા નહીં થવા દે, જેથી બંને આ વિચાર કરીને જતા રહ્યા હોય. હવે એ બે વયા ગયા છે, એમાં પોલીસ સ્ટેશનની અંદર અરજી થઈ છે. અરજી જે વ્યક્તિ ઉપર થઈ છે એનું નામ છે સોહિલ અનીફભાઈ કુરેશી. હવે એ તો એ જતો રહ્યો છે, પણ ઢસા પોલીસ સ્ટેશનમાંથી તેને પીઆઈના આદેશ ઉપર જાણવા મળ્યું છે ત્યાં સુધી એક પટેલનો દીકરો, બે કોળીના દીકરા અને બાકીના સિપાહી સમાજ એટલે કે મુસલમાનોના દીકરાઓને કાલ સવારથી ગોતવાનું ચાલુ કરીને સાંજ સુધીમાં બધાને ભેગા કરી લીધા અને ત્યાં રાખ્યા છે. આ જે સોહિલ છે એમના સંબંધી સાથે વાત કરવા જ્યારે આપણે ફોન કર્યો એને એણે આપણને આ વિગત જણાવી. આ વિગત જાણ્યા પછી ઢસાના પીઆઈ સાહેબને ફોન કર્યો અને એને પૂછ્યું કે સાહેબ તમે એને રાખ્યા છે? તો કે ના ના, અમે એને આજે જ બોલાવ્યા છે અને તમે રૂબરૂ આવો એવું કહી સાહેબે ફોન કાપી નાખ્યો. બીજી વાર ફોન કર્યો એટલે એક રીંગે આપણો ફોન કપાઈ જાય છે. જોકે 3-4 ટ્રાયો કરી, એની ઉપરથી એક વસ્તુ નક્કી થઈ કે સાહેબે આપણો નંબર બ્લોક કરી દીધો છે. ત્યારબાદ બોટાદના એસપી બલોળિયા સાહેબને ફોન કરવામાં આવ્યો. સાહેબ સાથે વાત કરતો હતો ત્યારે એના અવાજ ઉપર એવું લાગ્યું કે સાહેબ આરામમાં હશે. એને પણ આ બાબતે વાત કરી છે. સાહેબે એવું કીધું કે હું જોવડાવી લઉં છું. હવે આપણે જોવાનું એ રહ્યું છે કે સાહેબ જોવડાવે છે કેટલું. અને ત્યાર પછી ઢસા પોલીસ સ્ટેશનમાં ફોન કર્યો તો પહેલી વાર જેણે ફોન ઉપાડ્યો હતો એ વ્યક્તિને કોઈ બાબતની ખબર નથી. એણે એવું કીધું કે હમણાં પીએસઓ આવે પછી વાત કરાવું. આપણે એનું નામ પૂછતા એણે નામ ના આપીને ફોન કાપી નાખ્યો. બીજી ટ્રાય કરી, પાછો ફોન કાપી નાખ્યો. ત્રીજી ટ્રાય કરી, કોઈ ફોન ઉપાડ્યો નહીં. વળી પાછો સામેથી ફોન આવ્યો અને પોલીસ સ્ટેશનના પીએસઓ સાથે આપણે વાત કરી. પીએસઓ એવું કીધું કે મેં હમણાં ચાર્જ સંભાળ્યો, મને ખબર નથી, એ બધા બહાર બેઠા છે. જોકે એની સાથે આપણે થોડીક રકઝક પણ થઈ. આ તમામ લોકો સાથે મારે જે કાંઈ વાત થઈ છે એ તમામ આ રેકોર્ડિંગો, આ વિડીયો સાથે મૂકું છું. બીજું કહેવાનું એ છે કે ઢસાની અંદર આવા બનાવો કાંઈ પહેલી વાર તો નહીં બન્યા હોય. આની થોડાક દિવસ પહેલા જ આવી જ એક મેટર હતી જેમાં એક દીકરીને એક છોકરો હેરાન કરતો હતો અને એ હેરાનગતિને લઈને પોલીસ સ્ટેશને ગયા હતા, અરજી કરી હતી. તો ત્યારે તો સાહેબે આટલી બધી ઝડપ નહોતી રાખી તપાસ કરવામાં. તો આમાં આટલી ઝડપ શા માટે? છોકરો મુસલમાન છે એટલે મુસલમાનને અને હિન્દુના છોકરા છોકરીઓને પ્રેમ કરવાની ઓથોરિટી નથી એવું સાબિત થાય ને. હમણાં છોકરી મુસલમાનની હોત અને છોકરો હિન્દુનો હોત તો સાહેબ શું આટલી બધી ઝડપથી તપાસ કરત? આવા 8-10 જણાને પકડી અને લોકો ભેગા કરત, આખી રાતને બેહાડી રાખે? કહેવાનું એ છે કે વાત સ્વતંત્રતાની છે, વાત લોકતંત્રની છે, વાત સંવિધાનની છે, વાત કાયદાની છે. પણ કાયદો, સંવિધાન, સ્વતંત્રતા અને લોકશાહી માત્ર હિન્દુની દીકરી હોય જાય, મુસલમાનનો દીકરો હોય તો જ પગલાં લેવામાં આવે છે. મુસલમાનની દીકરી હોય જાય અને હિન્દુનો દીકરો હોય તો કેમ ભાઈ આટલી બધી ઝડપ નથી થતી? એટલે રહી ગઈ છે ખાલી કાયદાની વાતો. કાયદો
એવા લોકો માટે જ ઉપયોગ કરવામાં આવે છે કે જ્યાં આંગળી ખૂદતી હોય. આ તમામ વિડીયો સાથેના રેકોર્ડિંગ મૂકું છું અને તમામ એસપી સાહેબ, પીઆઈ સાહેબ અને તે પોલીસ સ્ટેશનનો નંબર પણ મૂકું છું. આ બધાને ફોન કરીને પૂછો કે તમે ત્યાં ખાકી પહેરીને બેઠા છો તો ખાકી પહેર્યા પછી તમારું કર્તવ્ય એ છે કે કોઈ પણ જાતિ, ધર્મ, જ્ઞાતિ સાથે જોડાઈને નહીં, માત્ર એક માણસ તરીકે જોઈ અને વ્યક્તિ સાથે તમારે કામ કરવાનું છે. વ્યક્તિની ફરજમાં જે આવતું હોય એ કરવાનું છે, બરાબર? નહીં કે તમે જાતિ ધર્મ જોઈને તાત્કાલિક તપાસ કરવાની કે એને પકડી રાખવાના કે એને ગોંધી રાખવાના. એટલે પૂછો આ પીઆઈ સાહેબને ને એસપી સાહેબને કે આવું શા માટે? જાતિ ભેદભાવ, ધર્મના ભેદભાવ શા માટે રાખો? આ તમામ ઓડિયો સાંભળો અને ફોન કરજો. હેલો, હા કરમનભાઈ બોલે છે? હા કરમનભાઈ, વસંત ચાવડા બોલું છું અમરેલીથી. હા બોલો બોલો. આ ઓલા સોહિલભાઈ કુરેશી નું કાલ રાતનું શું મેટર છે? ઈ કાલની રાતની એવી મેટર છે કે કોળીની છોકરી છે હા ને આ સિપાહીનો છોકરો છે, એ બે વિયા ગયા છે. હા, એનો કોઈ પતો નથી. હવે બધા બરાબર. ગોતે છે. હા, એને ગોતે, એનો કોઈ પતો નતો લાગતો. કાલ સાંજે પછી આનું ફેમિલી ને લઈ ગયા હતા. કેટલા વાગે? કાલે કેટલા વાગે લઈ ગયા? સવારમાં કા એ નોખા નોખા એકને 6 વાગે, 9 વાગે, 5 વાગે ને એમ. એટલે રાતના આ છોકરોની કેટલા વાગે વિયા ગયા હતા? એ સવારમાં વહેલા ગયા એમ. સવારમાં વહેલા વિયા ગયા હતા. પછી કેટલા વાગ્યાથી ચાલુ કર્યું આ બધે પકડવાનું? એ લોકોને 9-10 વાગે રાતના બધાને પકડવાનું. નહીં, સવારમાં વહેલા. સવારમાં 9-10 વાગ્યાથી જ ચાલુ કર્યું. પછી છોડ્યા ક્યારે? છોડ્યા નથી હજી અંદર ને અંદર જ છે. હજી પોલીસ સ્ટેશન જ છે? કાલના લઈ ગયા. કાલના લઈ ગયા છે ને હજી પોલીસ સ્ટેશનમાં જ છે? હા. બરાબર છે. અને કેટલા જણા છે? ઓછામાં ઓછા 10 જણા તો હશે. હા, બરાબર છે. કોળીના છોકરા છે, પટેલના છોકરા છે ને એક પટેલનો છોકરો, બાકી બધા મુસલમાન ને એક કોળી. બે છોકરા કોળીના. એક પટેલનો છોકરો છે, એક કોળીનો છોકરો છે. બે કોળીના બે છોકરા. કોળીના છે, 3 ને બાકીના? બધા મિયાભાઈ. બાકીના બધા મિયાભાઈ. એટલે બધાને કાલ સવારના ત્યાં પકડી રાખ્યા છે? હા. હા અડધા ને સાંજે લેવાનું એ રીતનું. હા હા, તો વાંધો નહીં. હાલો, હું ઓલા સાહેબારે વાત કરું છું. યા. હાલો. દસાના પીઆઈ બોલો છો, વ્યાસભાઈ? હા હા, પંડ્યા સાહેબ. પંડ્યા સાહેબ, સોરી. પંડ્યા સાહેબ, વસંત ચાવડા બોલું છું અમરેલીથી. બોલો બોલો. કાલે તમારે ત્યાંનો એક બનાવ છે, કંઈક સોહિલ અનિકભાઈ કુરેશી. હા 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 કંઈક ઓલા કોળીની દીકરી બે જતા રહ્યા છે. હા. તો એમાં તમે આ સોહિલના ફેમિલી વાળાને ને એને કોઈને ત્યાં રાખ્યા છે કાલ રાતના? એટલે પૂછપરછ માટે બોલાવ્યા છે. એટલે કાલ રાતના તમે ત્યાં રાખ્યા છે 7-8 જણાને? એટલે હા હલો. હા હલો. બોલો. હા. એટલે કાલ રાતના તમે એને પૂછપરછ માટે ત્યાં રાખ્યા છે? ના 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 ના, તો આજે બોલાવ્યા છે. એટલે મને તો ભાઈ હમણાં એક ફોન આવ્યો ને, એને વાત કરી કે કાલ રાતના એ લોકોને ત્યાં બોલાવ્યા હતા ને રાત્રે તમે એને માર્યા હોત ને છે? ના ભાઈ ના, એવું કોઈ તમે રૂબરૂ આવજો જે કઈ હોય ને. ના ના, રૂબરૂ ને એટલે પેલા મારી યાર વાત કરો સાહેબ. હેલો. હેલો, હા બોલો. એસપી સાહેબ બોટાદ. સાહેબ નમસ્કાર, વસંત ચાવડા બોલું છું અમરેલીથી. હા બોલો. એક તમારા વિસ્તારમાં, ઢસા વિસ્તારના એક બનાવ છે કાલ સવારનો. સિપાહી, મુસલમાન સિપાહીની છોકરી છે અને કોળીનો છોકરો છે. કાલ સવારમાં વહેલા જતા રહ્યા છે બંને, બરાબર? તો આપના ત્યાં પોલીસ સ્ટેશનના પંડ્યા સાહેબ છે, પીઆઈ. એટલે કાલે સવારથી માંડી અને કાલ સાંજ સુધીમાં એક પટેલનો છોકરો, બે કોળીના છોકરા અને બાકીના મુસલમાનના છોકરાઓને કાલના ત્યાં બેસાડી રાખ્યા છે. અને અત્યારે મેં એની સાથે ફોનમાં વાત કરી તો મને એવું કહે છે કે ના, અમે એને આજે જ બોલાવ્યા છે અને મેં એને કીધું કે ના, કાલના રાખ્યા છે, તમે માર્યા છે, તમે છોડ્યા નથી. તો એને મારો ફોન કાપી અને મને બ્લોક કરી દીધો છે. તો આમાં પોલીસ કેમ એની મનમાની કરે છે? જોવરાવી લ્યો સાહેબ. એને પેલા એને કહો કે અનબ્લોક કરીને મારી સાથે વાત કરે. સાહેબ, એવી રીતે બ્લોક કરી દેવાનો એટલે એને ખાખી એટલા માટે નથી આપી, અમારા માટે જ આપી છે, બરાબર? તો તમે એની સાથે વાત, હું એને હમણાં પાછો પોલીસ સ્ટેશનમાં ફોન કરું છું અને છોકરાઓને માર્યા છે ને તો સાહેબ માટે કાયદેસર કરશું. હા, તમે જોવડાવી લ્યો. આના ઓલા પાછો બોલાવીને
જય ઢસા પોલીસ સ્ટેશન ઢસા પોલીસ સ્ટેશન. વસંત ચાવડા બોલું છું, અમરેલીથી. જી કાલનો તમારો એક સવારે ત્યાં બનાવ બન્યો છે. એક મુસલમાનની છોકરી અને કોળીનો છોકરો જતા રહ્યા છે. જી ઓલા સોરી, મુસલમાનની છોકરી અને કોળીનો છોકરો જતા રહ્યા છે. ના મુસલમાનનો છોકરો છે ને કોળીની છોકરી. હા બરાબર, હવે રેડી. હવે એનું નામ છે સોહિલ અનીફભાઈ કુરેશી. શું? સોહિલ અનીફભાઈ કુરેશી જ છે ને છોકરાનું નામ? હા હા, તો ઈ વયા ગયા છે એને તો સમજ્યા, પણ તમે એક હા. પટેલનો છોકરો, બે કોળીના છોકરા અને બાકી ઓલા મુસલમાનના છોકરાઓને કાલ સવારથી ગોતવાનું ચાલુ કર્યું છે, અને કાલ આ ગઈ આખી રાત ને જ્યારે આખો દિવસ તમે છોડ્યા નથી, એનું કારણ શું? હમણાં પીએસઓ આવે એટલે વાત કરાવું તમને. હા, ઓલા પીઆઈ સાહેબ હારે વાત કરી, તમારા પીઆઈ સાહેબ અમારા નંબર બ્લોકમાં નાખી દે. તમે કોણ બોલો છો? હમણાં આવે ને એટલે વાત કરાવું. તમે કોણ બોલો છો? હલો 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 હા, કોણ બોલો? પીએસઓ બોલું, ભાવેશ બોલી શકે, બોલો ને. ભાવેશભાઈ, આની પેલા કોણે ફોન રિસીવ કર્યો હતો? નામે નથી દેતા. પણ ઈ તો ઓલા ભાઈ હોય ને અહીંયા ઓફિસ પેરામાં, એટલે હા, પણ ગમે એવું હોય, પણ એ હોય તો કર્મચારી કે બીજા કોઈ હે કર્મચારી જોઈએ ને, પોલીસ કર્મચારી. એટલે ઈ જીઆરડી માં હોય ને, એટલે એને ખબર ન હોય, એટલે હું ગયો તો ટોયલેટમાં. બરાબર. તો હવે તમને પૂછવાનું એવું છે હા બોલો. કે કોળીની દીકરીને મુસલમાનનો દીકરો કાલ સવારના વયા ગયા છે. હું આજે રજા ઉપરથી આવ્યો છું. બરાબર. હા, એટલે એ તમે ભલે રજા ઉપરથી આવ્યા હોય, પણ મારે જાણવું એ છે કે એ વયા ગયા એના અનુસંધાને એક કોળી, ઓલો એક પટેલનો છોકરો, બે કોળીના છોકરા અને બીજા કઈક મુસલમાનના છોકરાઓને કાલ સવારથી ગોતવાનું ચાલુ કર્યું છે, એટલે સાંજ સુધીમાં બધાને પકડીને રાખ્યા છે ને હજી છોડ્યા નથી. તો એને ક્યાં ગુનામાં પકડી રાખ્યા છે? કઈ ફરિયાદ થઈ? પકડીને કોઈ રાખ્યા જ નથી, અહીંયા જ બહાર જ બેઠા જ બધા, એને નિવેદન લેવા સારું પણ તો કાલના નિવેદન લેવા હાટુ બેહાડી રાખ્યા છે. ક્યાં કાલના? હું તો અત્યારે આવ્યો છું, મેં જોયા, અત્યારે એને જોયા, બધા બહાર જ બેઠા છે. તમે તાર પૂછી લ્યો ગમે એને. મારે કોઈને નથી પૂછવું, મને ફોન આવ્યો એટલે જ મેં કર્યો. તમારા પીએસ ને ફોન કર્યો ને? આક્ષેપ કરો છો પોલીસ માથે, એટલે તમે પોલીસ માથે આક્ષેપ નથી ભાઈ. આજે મેં પીએસઓ 4 સંભાળ્યો, તે બહાર બાકડે બેઠા છે. તો તમે ક્યારે પીએસઓ 4 સંભાળ્યો? કે મને અહીંયા થોડું દેખાય છે? હા, તો તમને નો દેખાય. બરાબર, એટલે મેં તમને એ જ પૂછ્યું કે એને કાલના લઈ આવ્યા છે ને? એમની હું નથી કેતો ભાઈ, એના ત્યાં ફેમિલીમાંથી મને ફોન આવ્યો છે કે કાલના લઈ ગયા છે ને હજી છોડ્યા નથી, એટલે તમને ફોન કરીને કહું છું. તમે એમ કહો છો આક્ષેપો નાખો છો, એટલે આક્ષેપો એમ તમારા પીઆઈ સાહેબ હારે વાત કરી તો તમારા પીઆઈ સાહેબ અમારા ફોન બ્લોક કરી દે, એટલે હું કઈ વર્દીઓ તમને બ્લોક કરવા હાટુ આપી છે? તમારે જવાબ દેવો પડે, વાત કરવી પડે. તમે વાત કરો માં તો પીઆઈ સાહેબ હારે વાત કરજો ને તમે. હા, પીઆઈ સાહેબે બ્લોક કરી દીધો મારો નંબર. હા, તો તમે કયો ને, અનબ્લોક કરે. હા, તમે કંટ્રોલમાં વાત કરજો ને. હા, હું તો મારે ક્યાં કરવી તમારે મને નહીં શીખવાડવું પડે, પણ આ તો તમને પૂછી તો જવાબ આપો. બીજી રાઈડ હું કેમ નાખો? તમે નાખો છો એટલે હું કહું છું. તમે ખોટી રીતે પોલીસે છોકરાઓને ગોંધી રાખ્યા છે, કાલના તો રાઈડ નો નાખે શું કરે? આવીને મેં સીધું તમને અહીંયા આવીને બહાર બેઠા છે બધા, એનો જવાબ લે છે. એક તો તમારે ત્યાં ઓલા જીઆરડીઓ ને બેહાડી રાખો છે, ઈ હરખા જવાબ દેતા નથી. તમે પોતાની હરખી નોકરીઓ કરતા નથી, અને પાછા પૂછી તો પાછા તમે અમારી ઉપર આક્ષેપો કરો છો. અમારી પોલીસ ઉપર આક્ષેપ કેમ ન કરી? આ હાજના ત્યાં બેહાડી રાખ્યા છે, અને અમને તો ઈ સમાચાર છે કે માર્યા છે. રૂબરૂ આવો ને તમે મળી લો ને, અમે ક્યાં તમને ના પાડવી છે? હા, વાંધો નહીં, તો અમે હું રૂબરૂ બોલાવી લઈશ, જોઈ લઉં. ઓકે. હા.